મોડેલ સ્કૂલ તળાજા ગ્રુપમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનમાં પાઠ 1ની સમજૂતી મેળવીશું। સૌથી પહેલાં તો ધોરણ 11માં મનોવિજ્ઞાન વિષય એક નવો વિષય છે, જેથી કરીને એમ થાય કે આ વિજ્ઞાન જેવું છે કે શું, મનોવિજ્ઞાન અઘરો વિષય છે, પણ જો એને રસપૂર્વક અભ્યાસ કરવામાં આવે, એને શીખવામાં આવે તો એ વ્યવહારુ વિષય છે, જેથી કરી અને અભ્યાસ કરવામાં એ સરળે પડે છે અને ગમે પણ એવો વિષય છે। તો મનોવિજ્ઞાન એ શું છે, મનોવિજ્ઞાન એટલે શું, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન કેમ કહેવાય છે, એ આપણે આજે જોશું। તો સૌથી પહેલાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, એમાં અભ્યાસ કરવાના મુદ્દાઓની આપણે યાદી જોઈએ। તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોશું, પછી મનોવિજ્ઞાનનો અર્થ, મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ, એની સર્વસામાન્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યાની સમજૂતી, મનોવિજ્ઞાનનું સ્વરૂપ, ત્યાર પછી જોશું મનોવિજ્ઞાનના ધ્યેયો, એમાં આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એનો વિકાસ, મનોવિજ્ઞાનના અભિગમો, મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો અને મનોવિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો વિશે જોશું। સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના। તો કે મનોવિજ્ઞાનને એક આ વિષય તરીકે, એક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને આશરે 135 વર્ષ જેટલો સમય થયો છે। તો કોઈ વ્યક્તિના જીવન માટે આટલો સમય જોઈએ તો એ ખરેખર બહુ કહેવાય કે 135 વર્ષ, પરંતુ કોઈ વિષય માટે આ સમયગાળો છે એ બહુ ટૂંકો ગણાય છે। તો એ રીતે આપણે કહીએ તો મનોવિજ્ઞાન હવે એની શૈશવ અવસ્થામાં જ છે હજી, અને બાલ્યાવસ્થા છોડી, શૈશવાવસ્થા અને બાલ્યાવસ્થા છોડીને હવે તરુણાવસ્થામાં પ્રવેશતું હોય એવું આપણને લાગે છે, એટલું છે એવું કહી શકાય। તથા તરુણાવસ્થાની જેમ જ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે। જ્યારે આપણે 21મી સદી એ જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેલી છે। વર્તમાન સમયમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે આ અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ અને પ્રાંતના જે ઝઘડાઓ છે એ ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે, અને ખાસ કરીને આજના સમયમાં હવે અત્યારે આજે કોરોનાની વિકટ પરિસ્થિતિ છે, એ બધી સમસ્યાઓનો ઉકેલ કેમાંથી મળશે તો કે મનોવિજ્ઞાન, એ બધી સમસ્યાઓનો ઉકેલ આ મનોવિજ્ઞાનમાંથી મળશે। તો એ મનોવિજ્ઞાન એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે તેવી આપણને સંભાવના ઉભરી રહી છે। હવે આપણે જોઈએ તો કે 20મી સદીની શરૂઆતમાં થયેલા જે આ ઔદ્યોગિકરણે, શહેરીકરણે જે વેગ આપ્યો છે અને યંત્રોની બોલબાલા જે વધી રહી છે, એમાં છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, એના પરિણામે જે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાવ, ચિંતા, સંઘર્ષ, હતાશા, આ વિખવાદો અને જે ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે, અને આધુનિક યુગમાં તે માનવી સમૂહમાં હોવા છતાંય એકલતાનો અનુભવ કરી રહ્યું છે। તો આ બધી જ સમૃદ્ધિ હોવા છતાંય એ આનંદ મેળવી શકતો નથી। તો આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી અને તેની જે આંતરિક બાબતોને ઓળખી અને તેને યોગ્ય દિશા આપી અને શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વિજ્ઞાનની આજે જરૂર છે, અને એ વિજ્ઞાન છે મનોવિજ્ઞાન। તો એ માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશા તરફ લઈ જવામાં મનોવિજ્ઞાનની મહત્ત્વની ભૂમિકા ભજવવા મનોવિજ્ઞાન તૈયાર છે। ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। તો હવે તો કહી શકાય કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે। ટૂંકમાં પ્રસ્તાવનાને ફરીથી જોઈએ તો કે 135 વર્ષથી આ મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયો છે। 21મી સદી એ મનોવિજ્ઞાનની સદી ગણાય છે। આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહ, ભાષાવાદ, કોમવાદ જેવી સમસ્યાઓમાં ઉકેલમાં મનોવિજ્ઞાન છે એ મુખ્ય 20મી સદીમાં શહેરીકરણને વેગ, આ બધી બાબતો, ત્યાર પછી મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા વગેરેનું પ્રમાણ વધી રહ્યું છે। મનોભાર, ચિંતા, સંઘર્ષ અને હતાશાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે મનોવિજ્ઞાન જરૂરી છે। પછી વ્યક્તિની વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશા તરફ લઈ જઈ શકે છે મનોવિજ્ઞાન। ત્યાર પછી હવે આપણે મનોવિજ્ઞાનનો અર્થ જોઈએ, અર્થ, એની વ્યાખ્યા અને એનું સ્વરૂપ છે। તો કે મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં આપણે સાયકોલોજી કહીએ છીએ। એટલે મનોવિજ્ઞાન શબ્દ છે કઈ ભાષાનો છે તો કે ગ્રીક ભાષાનો છે। એ ગ્રીક ભાષાનું સાયકી અને લોગોસ, આ બે
શબ્દનો બનેલો છે. કઈ ભાષાનો છે? તો કે ગ્રીક ભાષાનો છે. આ વિકલ્પમાં પૂછાય છે, એક વાક્યમાં પૂછાય છે કે મનોવિજ્ઞાન એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ પરથી બનેલો આ સાયકોલોજી શબ્દ છે. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન, એવા બે શબ્દોથી બને છે. તો આમ વિજ્ઞાન શરૂઆતમાં આ શબ્દાર્થના આધારે જ મનોવિજ્ઞાનને આપણે આત્માના વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, કારણ કે સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન. એટલે શરૂઆતમાં મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન હતું એવું આપણે જોયું. ત્યાર પછી એ આત્માના વિજ્ઞાન તરીકે, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી આવે છે મન. અને મનનો અભ્યાસ કરવો હોય તે જ્યારે અશક્ય લાગવા માંડ્યું ત્યારે એને આપણે ચેતના પર છોડવી પડી. એટલે મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે, એને છોડી અને છેલ્લે મનોવિજ્ઞાન એટલે કે હાલમાં મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવો આપણે ખ્યાલ મેળવ્યો. આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક ને કશુંક તો એ કરતો જ રહે છે. એ કંઈ પણ બેઠો હોય તો એને કંઈ ને કંઈ એ કરતો જ હોય છે. તો આ તેનું જે બાહ્ય અથવા આંતરિક વર્તન છે, આ મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. એના ટૂંકમાં આપણે જોઈએ મનોવિજ્ઞાન અર્થ તો કે ગ્રીક ભાષા સાયકી અને લોગોસ શબ્દ પરથી સાયકોલોજી એવો શબ્દ મળ્યો છે. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન. શરૂઆતમાં મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન હતું. ત્યાર પછી સાયકીનો બીજો એક અર્થ થાય છે મન, એટલે એના પછી એવું કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. ત્યાર પછી મનનો અભ્યાસ કરવો શક્ય નહોતો એટલે મનોવિજ્ઞાન એ ચેતનાનો અભ્યાસ છે. એવું કોણે કીધું હતું? રચનાવાદીઓએ, કે મનોવિજ્ઞાન એ ચેતનાનું. અને છેલ્લે વર્તનવાદીઓએ શું કીધું? મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. તો આ બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ. ત્યાર પછી આપણે જોઈએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી. તો કે વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ અને મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓને સમજાવી અને સમજવી અને આપવી ઘણી બધી વ્યાખ્યાઓ થઈ શકે છે. પણ આપણે આ અભ્યાસક્રમમાં જે આપેલી વ્યાખ્યામાં આપણે જોઈએ સીટી મોર્ગનના મતે મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? મનોવિજ્ઞાન એટલે શું? તો કે માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. કોણે કીધું? સીટી મોર્ગને. ત્યાર પછી હિલગાર્ડ, એટકિન્સને મનોવિજ્ઞાનની કંઈક એવી વ્યાખ્યા હતી કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. હિલગાર્ડ, એટકિન્સનના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. ત્યાર પછી આપણે ત્રીજી વ્યાખ્યા જોઈ હતી એચી ગેરેટના મતે. સૌથી પહેલી સીટી મોર્ગનના મતે, પછી હિલગાર્ડ, એટકિન્સનના મતે અને ત્રીજી વ્યાખ્યા છે એચી ગેરેટના મતે. શું છે? તો કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એવું કોણે કીધું? તો કે એચી ગેરેટે કીધું. ત્યાર પછીની હજી ચોથી એક વ્યાખ્યા આપણે જોઈએ, જે સર્વસામાન્ય વ્યાખ્યા કહી શકાય છે. તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. શું કીધું? સર્વસામાન્ય વ્યાખ્યા શું છે? તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આ મનોવિજ્ઞાનની ચારે ચાર આપણે વ્યાખ્યાઓ જોઈ હતી. એ વ્યાખ્યાને આધારે આપણે એની સમજૂતી જોઈએ. આ ચારે ચાર વ્યાખ્યાને આધારે આપણે એની સમજૂતી જોઈએ. સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ મુદ્દાઓમાં સૌથી પહેલો મુદ્દો શું હતો? તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં સૌથી પહેલું શું? માનસિક પ્રક્રિયા. એટલે માનસિક પ્રક્રિયા એટલે શું એ આપણે જોઈએ. પછી અનુભવો, તો કે અનુભવો એટલે શું જોઈએ. પછી વર્તન એટલે શું એ જોઈએ. અને વિજ્ઞાનનો અભ્યાસ કરનારું છે. તો એ વિજ્ઞાન એટલે શું? એ ચારે ચાર બાબતોને આપણે સમજીએ. તો સૌથી પહેલાં માનસિક પ્રક્રિયા એટલે શું? મનોવિજ્ઞાનને આપણે એવું કીધું કે મનોવિજ્ઞાન એ વાતાવરણના જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ. તો કે માનસિક પ્રક્રિયા એટલે શું?
તો કે માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા એટલે કે જાગ્રત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. આપણને જે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ તો ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે. જો કે આ જગતની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એ એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા પર આધારિત છે, એટલે કે પરસ્પર અવલંબી છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. એટલે એવું કહી શકાય કે મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન એટલે શું? આપણે એમ કહીએ કેવડું છે મન, અવળું છે, અવળું છે, અવળું છે, કેવડું છે? તો કે એનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી, એનો કોઈ ચોક્કસ આકાર નથી કે આવા આકારનું છે કે આવા આકારનું છે. પણ મન આપણા વાતાવરણ સાથે અનુભવો અને આંતરિક ક્રિયાઓમાંથી ઉદ્ભવતું એક માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મગજની પ્રક્રિયાઓ એ મનની ક્રિયાઓ સમજવા માટે એક મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ એ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં પણ વધારે હોય છે. ત્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. એટલે કે આપણે સ્વપ્ન જોઈએ છીએ અને બીજી અનેક માહિતીઓ આપણા મનના દ્વારે આવતી રહે છે. તો આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણી પ્રવૃત્તિઓ તો ચાલુ જ રહે છે. હવે માનસિક પ્રક્રિયા એટલે શું એને આપણે ટૂંકમાં જોઈએ તો અનુભવની આંતરિક બાબત તે માનસિક પ્રક્રિયા છે. પછી સભાન જાગૃત અવસ્થા તે માનસિક પ્રક્રિયા છે. સમસ્યા ઉકેલતી વખતે જગતમાં જે કાંઈ પણ બાબતો થાય છે એ આપણા મગજમાં ચાલતી હલનચલન તે માનસિક પ્રક્રિયા છે. વાતાવરણના અનુભવ અને આંતરક્રિયાથી ઉદ્ભવતી એ માનસિક પ્રક્રિયા તે મન છે. હવે આપણે જોઈએ અનુભવ એટલે શું. તો કે વ્યાખ્યામાં બીજો એક શબ્દ આપણે અનુભવ જોયો તો કે અનુભવો એ મનોવૈજ્ઞાનિક લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. દાખલા તરીકે અત્યારે શિક્ષક એટલે કે હું તમને ભણાવી રહી છું, બરાબર? તો એ જ્યાં સુધી હું તમને ભણાવી રહી છું તો ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો હોય છે. કોઈને બહુ મજા આવતી હશે, કોઈને કંટાળો આવતો હશે, કોઈનું ધ્યાન બીજે ક્યાંક હશે. તો અલગ અલગ વ્યક્તિનો અનુભવ અલગ અલગ થતો હોય છે. અને કોને કેવો અનુભવ થયો એ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી બીજી વ્યક્તિને એની ખબર પડતી નથી. ત્યાં સુધી મને નહીં ખબર પડે કે તમને કેવો અનુભવ થયો છે, તમને સમજાય જ કે નહીં. તો આ અનુભવના આધારે તમને આજે આ પાઠમાં જે અનુભવ થયો હોય તે તમે મને જણાવશો. તમને કેટલું સમજાણું છે, શું સમજાણું છે તે તમે મને જણાવશો. એટલે અનુભવ કેવું છે એ વ્યક્તિગત બાબત છે. દરેક વ્યક્તિને એક સરખો અનુભવ ન થાય. આમ અનુભવ આપણી જાગૃતતા કે સમાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. એટલે આમાંની આપણે 3 બાબતો મુખ્ય જોઈ. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. પછી અનુભવ કરનાર એ વ્યક્તિલક્ષી અનુભવ વિશે જાણી શકાય છે. પછી અનુભવને જાગૃતતા કે સમાનતા સાથે ગાઢ સંબંધ છે. આ 3 બાબતો જોઈ. ત્યાર પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ, વર્તન એટલે શું. તો કે આપણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ, આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ કે આપણે કોઈ પ્રતિક્રિયા આપીએ છીએ એ આપણું વર્તન છે. આ વર્તન છે એ સરળથી શરૂ કરી અને જટિલ કક્ષા સુધીનું હોય છે. જો મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું વર્ગખંડમાં જેવી આવું એટલે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે જ બધા વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તો અહીં શિક્ષક આવ્યા એ શું થયું? ઉદ્દીપક થયું. અને વિદ્યાર્થીઓ ઊભા થાય શું થયું? પ્રતિક્રિયા થઈ. તો આ ઉદ્દીપક અને પ્રતિક્રિયા સાથે જોડાયેલ છે વર્તન. હવે ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપ વ્યક્ત થતું આ વર્તન એ ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, આંતરિક કે બાહ્ય એવું જોઈ શકાય છે અને તે ન જોઈ શકાય એવું પણ હોઈ શકે છે. તો આપણી
શારીરિક હિલચાલ વર્તન જોઈ શકાય છે, જ્યારે વિચાર તર્ક વગેરે છે એ માનસિક વર્તનો હોય એને આપણે જોઈ શકતા નથી. તો વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક કે ચેષ્ટાત્મક કહી શકાય. શાબ્દિક એટલે બોલીને, ચેષ્ટા દ્વારા એટલે કોઈ ઈશારો કરીને સંકેત આપે, એના દ્વારા પણ વર્તન પ્રગટ થતું હોય છે. તો ચેષ્ટાત્મકમાં એવું કહી શકાય કે જેમાં શબ્દનો ઉપયોગ ઓછો થતો હોય અથવા તો ન થતો હોય અથવા શારીરિક હલનચલનનો જ ઉપયોગ થતો હોય તો તેવા પ્રકારોને આપણે શું કહીશું? ચેષ્ટાત્મક કહીશું. આવા બધા પ્રકારો પાડી શકાય છે. આમ જુદા જુદા વર્તનો માટેના કારણો છે એ વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે છે. તે જ પ્રમાણે આપણે ઉદ્દીપકના કારણો છે એ જન્મેલી પ્રતિક્રિયા પણ આંતરિક અથવા બાહ્ય નરી આંખે જોઈ શકાય એવી અથવા ન જોઈ શકાય એવી પણ હોઈ શકે છે. આમ માનવી અને માનવેતર પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન છે એ મનોવિજ્ઞાન વિષય વસ્તુ. મનોવિજ્ઞાનનું મુખ્ય વિષય વસ્તુ શું છે? તો કે વર્તનનો અભ્યાસ કરો એ જ છે. એટલે વર્તનને આપણે ટૂંકમાં કેવું હોય તેમ કહી શકાય કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા એ વર્તન છે. સરળથી જટિલ કક્ષા સુધીનું વર્તન. પછી વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખાય છે. ટૂંકા ગાળાનું વર્તન, લાંબા ગાળાનું વર્તન, આંતરિક અને બાહ્ય વર્તન, જોઈ શકાય એવું અને ન જોઈ શકાય તેવું વર્તન. પછી વર્તન થવા પાછળના આંતરિક અને બાહ્ય કારણ, માનવીનું અને પ્રાણીનું વર્તન એ શું છે? મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. આ પ્રશ્ન એક માર્કમાં વિકલ્પમાં પૂછાય તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? તો આપણે જોઈએ માનવી કે માનવ પ્રાણીઓના કેનો? વર્તનનું. એટલે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું થયું? વર્તન. ત્યાર પછી હવે છેલ્લો પોઈન્ટ રહ્યો વિજ્ઞાન. આપણે એમ કીધું કે મનોવિજ્ઞાન વિજ્ઞાન. કઈ રીતે વિજ્ઞાન છે? તો કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શું? વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવાતી જે વિશિષ્ટ પદ્ધતિ હોય એ. એટલે કોઈ પણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે વિજ્ઞાન બને છે. વિજ્ઞાનના લક્ષણોમાં જોઈએ તો કયા કયા લક્ષણો? તો કે પુનરાવર્તન, જેનું પુનરાવર્તન કરી શકાય. પછી પરિવર્તન, ફેરફાર કરી શકાય. પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. આ 4 વિજ્ઞાનના લક્ષણો છે. હવે માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણના અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન આવી અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવે છે. આથી આપણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહીએ છીએ. એનો ઉદ્ભવ, વિકાસ એ પણ આપણે જોવાનું જ છે. એનું સ્વરૂપે જશું. અગાઉ આપણે એવું જોયું હતું કે વ્યક્તિના અનુભવ, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે તેના પોતાના સિવાય બીજી વ્યક્તિ સારી રીતે જાણી ન શકે. મનોવિજ્ઞાન છે એ માનવીની આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત માહિતી મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે. તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવવાનો પ્રયાસ કરે છે. આ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓના આ 4 શબ્દો, જેમાં માનસિક પ્રક્રિયાઓ, વર્તન અને વિજ્ઞાનને અનુભવો અને વિજ્ઞાનને સમજવાથી મનોવિજ્ઞાન વિશેની પ્રાથમિક સમજ આપણે મેળવી. હવે આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોઈશું. મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજવા માટે એના પણ 4 મુદ્દાઓની સમજૂતી મેળવીશું. એમાં કોઈ પણ વ્યક્તિને આપણે સમજવા માટે કે તેના સ્વભાવને સમજવો જરૂરી છે. એમાં જે વિષયને સમજવા માટે એનું સ્વરૂપ શું છે એ સમજવું જરૂરી. સ્વરૂપ એટલે શું? તો કે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે એ બાબત સમજવાની રહી. તો જેમાં મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે એની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. એમાં લાક્ષણિકતામાં સૌથી પહેલું છે સ્વરૂપની અંદર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કઈ રીતે કહેશું? મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. પછી બીજું મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તવિક વિજ્ઞાન છે. સામાજિક સાંસ્કૃતિક બંનેને સાથે પણ સાંકળી શકીએ છીએ. હવે સૌથી પહેલાં એવું કહી શકાય કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. તો કઈ રીતે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એ આપણે જોઈએ. તો કે મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ એ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણાવી શકાય છે. જ્યારથી માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારથી મનોવિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું એવું કહી શકાય છે.
પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણાવસ્થામાં છે, પણ એને વિજ્ઞાન તરીકે જ્યારે સ્વીકારવામાં આવ્યું એને આપણે તરુણાવસ્થામાં જ છે એટલો સમય એવું કહી શકાય છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા થયા છે, પરંતુ 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટે રચનાવાદી વિલ્હેમ વુન્ટ દ્વારા જ્યારે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી ત્યારથી એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો છે. એટલે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે એવું ક્યારે કહેવાય છે અને ક્યારે અસ્તિત્વમાં આવ્યું મનોવિજ્ઞાન વિજ્ઞાન? તો કે આમ તો ઘણા વર્ષો ત્યાં જ્યારથી માનવીને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારથી જ મનોવિજ્ઞાન પ્રસ્થાપિત થયું, પણ એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં અથવા લીપ્ઝિગ યુનિવર્સિટીમાં જ્યારે પ્રયોગશાળા સ્થાપવામાં આવી ત્યારથી એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળેલો છે. તો અગાઉ આપણે એવું પણ જોયું હતું કે કોઈ પણ વિષયનો અભ્યાસ કરીએ તો તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે એ વિજ્ઞાન બને છે. મનોવિજ્ઞાન આમ ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. જોકે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ એ જીવંત માનવીનું વર્તન છે, એટલે આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એના જેવું નથી. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીર રચના શાસ્ત્રો અને મનોવિજ્ઞાન એવા બધા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ એક રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ એ માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા જે નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન એ બધાની માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ માટેની તેની પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં આપણે કેવું હોય કે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન તો એવું કહી શકાય કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે હજુ તરુણાવસ્થામાં, મનોવિજ્ઞાન વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ વિલ્હેમ વુન્ટે 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળાઓ સ્થાપી. ત્યાર પછી મનોવિજ્ઞાન ચોકસાઈપૂર્વકનું વિશિષ્ટ અને વસ્તુલક્ષી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. માનવીનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. આ પહેલો મુદ્દો જોયો મનોવિજ્ઞાન વિજ્ઞાન. ત્યાર પછી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન. મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કેમ કહેવામાં આવ્યું છે? તો કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ એ પ્રકૃતિનો જ અંશ છે. અભ્યાસ વસ્તુ શું છે? વર્તન છે, માનવીનું વર્તન છે. તો કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કે કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનને પણ શરૂઆત અને અંત છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે. આ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે, આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય છે. એટલે મનોવિજ્ઞાનના સ્વરૂપમાં આપણે સૌથી પહેલો મુદ્દો જોયો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. ત્યાર પછી આપણે જોયું મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. એની અંદરના જોયા કે મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો અંશ જ છે. માનવી અને પ્રાણીનું વર્તન સજીવ તંત્રના કુદરતી વર્તનનો અંશ છે. મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. પ્રાકૃતિક ઘટનાની જેમ વર્તનને પણ શરૂઆત અને અંત હોય છે. ત્યાર પછી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પછી માનવી અને પ્રાણીના પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. આ આપણે જોયું. ત્યાર પછી આપણે જોવાનું છે મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. કઈ રીતે? તો કે મનોવિજ્ઞાન એ માનવ વર્તનનો અભ્યાસ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ તેને અસર પણ કરે છે.
એટલે માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો જે પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે, આ માટે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને